થેન્ક યુ. મેડમ, આ ફોર્મ ભરવું પડશે. ઓકે. હાલો. ઠીક છે મેડમ. મેડમ, ફોર્મ તો ઓકે છે, પણ તમે આમાં સેક્સના વિશે લખ્યું નથી. સેક્સ? પણ આ તો ઇન્સ્યોરન્સના પેપર છે ને, તો હું આમાં સેક્સની વાત કેવી રીતના લખી શકું છું? એમ પણ સેક્સની વાતો તો પ્રાઇવેટ હોય છે ને, અને તું મારો બોયફ્રેન્ડ થોડી છે કે હું તારી સાથે ડિસ્કસ કરું. પણ તમારા તો લગ્ન થઈ ગયા છે. હા, મારા લગ્ન થઈ ગયા છે તો શું? મારા પતિના સાથેની સેક્સની વાતો તને કેમ કહું? હું ક્યારે કરું છું, ક્યાં કરું છું, કેવી રીતે કરું છું, હું તને કેમ કહું આ બધી વાતો? મેડમ, હું એના વિશે વાત નથી કરતો. હું તમને એમ કહું છું કે આમાં સેક્સ વિશે બતાવવું પડશે. આ જરૂરી છે. અરે પાગલ થઈ ગયો છે કે શું? પહેલી વાર મળી રહ્યો છે અને સેક્સની વાતો કરી રહ્યો છે. શરમ નથી આવતી તને? આમાં તમારે સેક્સ વિશે નહીં, લિંગ. તમારે આમાં લિંગ વિશે લખવું જ પડશે. અરે તમે કેવા બેશરમ માણસ છો! પહેલા સેક્સ વિશે પૂછતા હતા અને હવે લિંગ વિશે પૂછો છો, અને મારી પાસે થોડું લિંગ છે. અને આમ પણ હું તને મારા પતિના લિંગ વિશે શું કામ કહું કે એમની શું સાઈઝ છે ને શું નથી? કેટલી ગંદી વાતો કરો છો. કેવી વાત કરો છો મેડમ? મેં આમાં ક્યાં ગંદી વાત કરી? સેક્સ કે લિંગ લખવું જરૂરી છે આમાં. અને સેક્સમાં તમારે એફ લખવાનું છે. એફ. એફ? તારી હિંમત કેવી રીતે થઈ? પહેલા તું મને સેક્સ વિશે પૂછતો હતો, પછી તું મને લિંગ વિશે પૂછતો હતો. હવે એફ વિશે વાત કરે છે, પછી યુ વિશે કરીશ, પછી સી અને કે ની વાત કરીશ. સાંભળો મિસ્ટર, હું કઈ ફક નથી કરવાની. ના હું તને સેક્સના વિશે વાત કરીશ, ના હું લિંગ વિશે વાત કરીશ, ના હું કોઈ સેક્સની વાત કરવાની. ઠીક છે? સાંભળ, મારે ઇન્સ્યોરન્સ નથી કરાવો. તું જા અહીંથી. અરે મેડમ, સાંભળો તો ખરા. નથી મારે સેક્સ કરવું કે નથી મારે લિંગ માપવું કે નથી મારે ફક કરવું. જ્યાં સેક્સ લખ્યું છે એનો મતલબ છે જેન્ડર. જેન્ડર એટલે કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ. અને જ્યાં સેક્સ લખ્યું છે ત્યાં એફ લખવાનું છે. એફ નો મતલબ ફિમેલ, ફિમેલ, ફિમેલ. હે ભગવાન, કેટલો પાગલ માણસ છે તું! પહેલા નથી કહી શકતો? આટલી નાની વાતનો કેટલો મોટો ઇશ્યુ બનાવી દીધો. તને એજન્ટ કોણે બનાવી દીધો? લે, લખી દીધો તારો આ એફ. જા હવે અહીંથી. ક્યાંથી આવે છે? કોણ એમને એજન્ટ બનાવી દે છે? ઈશારા પણ નથી સમજતા. પણ તમે તો સમજો અને સબસ્ક્રાઇબ કરો. મને નહીં, ચેનલને.